પોલીસ સ્ટેશનમાં મોટરસાઇકલ ચોરીના ગુનામાં આરોપીઓને કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ 2 મોટરસાઇકલ સાથે પકડી પાડી 2 ગુનાઓ શોધી કાઢતી બોટાદ ટાઉન સર્વેલન્સ ટીમ. ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓની રાબર હેઠળ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નાઓએ બોટાદ જિલ્લામાં બનેલ શરીર મિલકત સંબંધી વણશોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને મહર્ષિ રાવલ નાયબ પોલીસ અધિક્ષક બોટાદ વિભાગ બોટાદ નાઓ દ્વારા અસરકારક કામગીરી કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જેથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પીઆઈએસ આરઆર ખરાડી નાઓએ હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ ટીમની મદદ મેળવી વણશોધાયેલ ગુના શોધી કાઢવા સૂચના આપેલ હોય, જેથી પીએસઆઈ જે રાજપૂત નાઓએ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જોરસંગભાઈ ટાંક અને પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ જોરુભાઈ ચૌહાણ નાઓને મળેલી સંયુક્ત બાતમીના આધારે આરોપીને ચોરીમાં ગયેલ મોટરસાઇકલ સાથે પકડી પાડવામાં આવેલ અને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ અન્ય એક મોટરસાઇકલ પર ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા ચોરીમાં ગયેલ બંને મોટરસાઇકલ કબજે કરી પકડાયેલા આરોપી વિરુદ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.